રાજકોટમાં ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 124મી જન્મજયંતિ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ તકે સાંસદ પરસોત્તમ રૂપાલા, મેયર નયનાબેન પેટડિયા, ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવ સહિતના આગેવાનો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ પ્રસંગે રાજકોટ મહાનગરના કાર્યકર્તાઓએ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પવાનો કાર્યક્રમ અહીંયા સંપન્ન કર્યો। અહીંયા બનેલી અદ્યતન આર્ટ ગેલેરી જે સમગ્ર દેશમાં એક અનોખું સ્થાન અહીંયા બન્યું છે, જેમાં દેશભરના કલાકારો પોતાની કૃતિઓનું પ્રદર્શન કરી શકે એવી અદ્યતન આર્ટ ગેલેરી હમણાં જ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ લોકાર્પિત કરી છે। એના પ્રાંગણમાં ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની સુંદર પ્રતિમા ઉપર પુષ્પાંજલિ કરી અને જહાં હુએ બલિદાન મુખર્જી વો કશ્મીર હમારા હૈના નારા લાગ્યા। ઇતિહાસનું સ્મરણ થયું। કાશ્મીરને ભારત સાથે જોડી રાખવા માટે પોતાનું આત્મબલિદાન આપનારા મહાપુરુષને યાદ કરી અને સૌએ ભાવાંજલિ અર્પી। ભારત માતા કી જય। ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 24મી જન્મ જયંતિ નિમિત્તે આજરોજ એના વિચારોનું નવું જીવન, એના વિચારો આપણા જીવનની અંદર પણ ક્યાંક ઉતરે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે કાશ્મીરનો મુદ્દો હાથમાં લીધો અને 370ની કલમને જ્યારે નાબૂદ કરી, ત્યારે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જ્યારે દેશ આઝાદ નહોતો થયો ત્યારે પણ કાશ્મીરની અંદર દો નિશાન દો પ્રધાન દો વિધાન નહીં ચલેગા એવો નારો લગાવેલો હતો। જહાં હુએ બલિદાન મુખર્જી વો કાશ્મીર હમારા હે, તો કાશ્મીરની અંદર અત્યારે આપણે જઈ શકીએ છીએ। એનું એક કારણ છે કે શ્યામા પ્રસાદ મુખર્જીના જે બલિદાનો એને આપેલા છે એ બલિદાનનો ઇતિહાસ ક્યારેય પણ ન ભૂલી શકીએ, કેમ કે એ વિચારોથી એને જે લડત આપેલી હતી એ લડતને આજ પણ પ્રજા યાદ કરે છે। વિનોદભાઈ પેટડિયા, ભારતીય જનતા પાર્ટી બૂથ નંબર 69 પ્રમુખ। આજ રોજ શ્યામા પ્રસાદ મુખર્જીના જન્મ દિવસે એમને શ્રદ્ધાંજલિ સાથે પુષ્પાંજલિ કરવા માટેનો એક કાર્યક્રમ રેસકોર્સ આર્ટ ગેલેરી ખાતે યોજાણો। શ્યામા પ્રસાદ મુખર્જી એક રાષ્ટ્ર માટે જે કામ કરી ગયા છે એના ભાવ સાથે આપણે આજે નતમસ્તક કાશ્મીર હમારા હે એ ભાવ આપણે વ્યક્ત કરી શકીએ છીએ। કાશ્મીર આજે આપણી જે કંઈ ઓળખ ઊભી થઈ છે તેની પાછળ આપણા શ્યામા પ્રસાદ મુખર્જીની મોટું બલિદાન છે। જહાં હુએ બલિદાન વહી કશ્મીર હમારા હે, સાથે એક દેશની અંદર દો પ્રધાન દો નિશાન દો ઝંડે જૈસે કાયદા 370ની કલમ, જેનાથી આપણા દેશની અલગ ઓળખ અને કાશ્મીરની પણ અલગ ઓળખ આ રીતની નાબૂદ કરવા માટે સંઘર્ષથી આંદોલન ચલાવીને આજે આપણે 370ની કલમ પણ રદ કરી અને દો નિશાન દો પ્રધાન પણ ખત્મ થઈ ગયું। આ એક વિઝન ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા શ્યામા પ્રસાદ મુખર્જી જેવા અનેક બલિદાનોએ આપેલા છે। એમાં આપણા નરેન્દ્રભાઈ મોદીએ પણ એકતા યાત્રા કાઢી, તિરંગા યાત્રા કાઢીને તેઓએ આ દેશના કાશ્મીરને વધુ સારી રીતે બનાવવા માટેનો અથાગ પ્રયત્ન કર્યો ને હમણાં જ બ્રિજનું ઉદ્ઘાટન કરીને પણ એકલા તિરંગા યાત્રામાં જેમ તિરંગો પોતે ફેરવતા હતા એવી જ રીતે આખા કાશ્મીરની અંદર તિરંગાની એક નવી ઓળખ ઊભી કરવાનો પણ પ્રયાસ થયો। આ બધું આપણા પૂર્વજોએ જે કાંઈ આયોજન કર્યું હતું એવા શ્યામા પ્રસાદ મુખર્જીના આજના જન્મ દિવસે ખૂબ કોટી કોટી વંદન સાથે કેવું કે ભાવ વ્યક્ત કરું છું। અને આવા આપણા સંગઠનના નિષ્ઠાવાન લોકોએ જે કાંઈ દેશ માટેનું કામ કર્યું છે તેવાને આપણે અગણિત યાદ કરવા જોઈએ એવી હું વિનમ્ર પ્રાર્થના સાથે વંદે માતરમ।